सोच न्यूज, एक नई सोच के साथ। વિરમગામની આઈપીએસ સ્કૂલ ખાતે મોદી પરિવારની જંગી સભા યોજાઈ। સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માંડલના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અને અન્ય રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં જંગી સભા યોજાઈ। ફરી એકવાર મોદી સરકારના ઉદ્દેશ્ય સાથે 2024 લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી શ્રી ચંદુભાઈ સિહોરાને જીત અપાવવા વિરમગામ આઈપીએસ સ્કૂલ પંચમુખી હનુમાન પાસે જંગી સભાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આયોજન કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણી 2024ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પગ્ગો લહેરાવે અને વિકાસના અધૂરા કામો પૂર્ણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે વિરમગામ ખાતે પંચમુખી હનુમાન 4 રસ્તા પાસે આવેલ આઈપીએસ સ્કૂલ ખાતે ફરી એકવાર મોદી સરકાર મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું, જેમાં સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાને વધુને વધુ મત આપી જીત અપાવવાના સંકલ્પ સાથે બુથ સદસ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ભાજપના તમામ સક્રિય કાર્યકરો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લોકસભા 2024ની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો પગ્ગો લહેરાય તે માટે જાહેર સભા યોજાયો હતો। જોકે આ કાર્યક્રમમાં વિરમગામ તેમજ આજુબાજુના તમામ ગામડા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। रिपोर्टर मुन्ना भाई विरमगाम। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल की उपस्थिति में विरमगाम विधानसभा 336 बूथना मुख्य मोदी परिवार समिति सभ्यों है, बूथ समिति सभ्यों है, आज सभा आयोजन हतुं। समग्र गुजरात जे बूथ समितिओ माननीय पाटील साहेब नेतृत्व में बनी है, એને વધુ મજબૂત અને સશક્ત બનાવીને ગ્રામ્ય સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આજની સભાનું આયોજન હતું। લગભગ વિધાનસભામાંથી 5600 લોકોને ઇન્વાઇટ કરેલા હતા, મુખ્ય મુખ્ય આગેવાનોને, અને ખૂબ સફળતાભેર આજનો કાર્યક્રમ રહ્યો છે। અને મુખ્યમંત્રીશ્રીએ જે 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો વિરમગામ વિધાનસભામાં આપ્યા છે એ બદલ સમગ્ર વિરમગામ વિધાનસભા વતી એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને સુરેન્દ્રનગર લોકસભાના અમારા ઉમેદવાર श्री चंदुभाई सिहोरा ने जंगी बहुमती साथे जीताडवा माटे विरमगाम विधानसभाए संकल्प कर्यो छे અને સંકલ્પ નિર્ધારના રૂપમાં આવતી 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ સાથે આગળ વધવાના છે। આજે આખો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે, ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। અને મારી સાથે આમ આદમી પાર્ટીના ઘણા હોદ્દેદારો મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના ચાલુ ડેલિગેટો, સરપંચો, સહકારી આગેવાનો, આ બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે અમરસિંહભાઈ, આ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે વિકાસ રથ આગળ વધી રહ્યો છે એના સહભાગી થાઓ અને આપણે બધા સૌ સાથે મળી અને આ રથને આગળ વધારવા માટે આપણે સહભાગી થઈએ। અને એમના પ્રોત્સાહનના કારણે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન છું।